અમદાવાદ તરફથી મહત્વના સમાચારની તો અમદાવાદના વાસણા વોર્ડને લઈ મોટા સમાચાર। વાસણા વોર્ડમાં ભાજપ ઉમેદવાર ભગવતીબેન ભરવાડ બિનહરીફ થયા છે। ભગવતીબેન ભરવાડ સામે ઓબીસી ઉમેદવાર ન હોવાથી બિનહરીફ થવાનું નક્કી। 15 એપ્રિલના રોજ બિનહરીફનું સર્ટિફિકેટ તેમને મળશે। તો વાસણા વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર ભગવતીબેન ભરવાડ બિનહરીફ જાહેર થાય તે નક્કી છે। ભગવતીબેન ભરવાડ સામે ઓબીસી ઉમેદવાર ન હોવાથી તેમનું બિનહરીફ થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે। તો 15 એપ્રિલના રોજ તેમને સર્ટિફિકેટ મળશે। તો અમદાવાદનું વાસણા વોર્ડ જેમાં ભગવતીબેન ભરવાડ જેઓ ભાજપના ઉમેદવાર છે તેઓ બિનહરીફ થાય તે નક્કી છે। ભારતીય જનતા પાર્ટીના 12 ઉમેદવારના ફોર્મ માન્ય થયા છે અને એક ઉમેદવાર લગભગ બિનહરીફ થાય છે, પરંતુ 15મી તારીખે અમને સર્ટિફિકેટ મળશે। એક ઉમેદવાર ભગવતીબેન ભરવાડ છે, એમની સામે કોઈ ઉમેદવાર નથી, પરંતુ 15મી તારીખે પાછા ખેંચાયા પછી ઉમેદવારી પત્રક પાછા ખેંચાયા પછી અમને સર્ટિફિકેટ મળશે। એટલે ભારતીય જનતા પાર્ટી એલિસ બ્રિજના બધા જ ફોર્મ માન્ય થયા છે। અમારા માટે ગૌરવની વાત છે। એક આર્મી અધિકારીની દીકરી, ખેડૂતની પુત્રી, જય જવાન જય કિસાન, એ બિનહરીફ કોર્પોરેટર બનશે।